નમસ્કાર દર્શક મિત્રો, એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે। હું છું વિમલ પ્રજાપતિ। ચાલો શરૂ કરીએ રાજકીય ગપશપ। આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય નેતાઓ અત્યારે ગુજરાતની અંદર પ્રચાર કરવા માટે આવેલા છે અને આ પ્રચાર દરમિયાન આમ આદમી પાર્ટીએ ગુજરાતની અનેક જગ્યાએ પોસ્ટરો લગાવ્યા છે। હવે આ પોસ્ટરો ઉપર ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ પ્રહાર કર્યા છે, એટલે કે વાક પ્રહાર કર્યા છે। જગદીશ વિશ્વકર્માનું કહેવું છે કે આમ આદમી પાર્ટીએ પેલા દિલ્હી બરબાદ કર્યું અને હવે પંજાબના પૈસે ગુજરાતની અંદર ભ્રામક પ્રચાર કરવામાં આવી રહ્યો છે, પરંતુ આ પ્રચારથી ગુજરાતની જનતા પ્રભાવિત થવાની નથી, એટલે કે ગુજરાતની જનતા આમ આદમી પાર્ટીને પસંદ નહીં કરે એવું જગદીશ વિશ્વકર્મા કહી રહ્યા છે। સાંભળો શું કહી રહ્યા છે। ગુજરાતના મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલની વડપણ હેઠળ સરકારે એક ખેડૂતોને ક્યારેય નારાજ નથી કર્યા। ભર ચોમાસાની વચ્ચે પાણીની વચ્ચે ગુજરાતના મુખ્યમંત્રીઓ કે ગુજરાત સરકારના મંત્રી હોય એ એસી ઓફિસમાં બેસવાની જગ્યાએ, ગાંધીનગરમાં બેસવાની જગ્યાએ એ ખેડૂતોની વચ્ચે જઈ ખેડૂતોની વેદના સમજી સાંભળી એનો તાત્કાલિક રિપોર્ટ બનાવી અને ખેડૂતોને જેમ બને એમ જલ્દી ને જલ્દી રાહત પેકેજ આપવાનું કામ કરતી હોય અને ઝડપી કામગીરી કરતી હોય તો ગુજરાત સરકાર કરી રહી છે। એટલે માત્ર કેજરીવાલ અને ભગવત માન આ માત્ર અફવા ફેલાઈ રહ્યા છે। પંજાબના પૈસા, ગરીબોના ખેડૂતોના પૈસા એ અન્ય રાજ્યની અંદર માત્ર ચૂંટણી પ્રચારને ભ્રામકતા માટે આ ફેલાઈ રહ્યા છે। એમને ક્યારેય ગુજરાતની પ્રજા સ્વીકારશે નહીં। આ ગુજરાતની પ્રજા બંને બહુરૂપિયાઓને ખૂબ સારી રીતે ઓળખે છે। આ બંને બહુરૂપિયાઓને દિલ્હીની જનતાએ જાકારો આપ્યો છે। આગામી દિવસોની અંદર સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પણ એ ગુજરાતની જનતા એમને ક્યાંય પગ નહીં મૂકવા દે। એ જેટલી પણ જાહેર સભાઓ કરે છે એમાં ખુરશીઓ ખાલી રહે છે। જગદીશ વિશ્વકર્મા દ્વારા જે આક્ષેપો કરવામાં આવ્યા તેમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવાએ વળતો પ્રહાર કર્યો છે। ચેતર વસાવાએ કહ્યું છે કે ગુજરાતની અંદર જ્યારે ભારતીય જનતા પાર્ટી કોઈ સભા કરે છે, સંમેલન કરે છે, ત્યારે કરોડો રૂપિયાના બિલ બને છે, તેના હિસાબ જનતાને કેમ આપવામાં નથી આવતા। એટલે એક બાજુ ભાજપ દ્વારા આ પ્રહાર કરવામાં આવે છે અને એક બાજુ આમ આદમી પાર્ટી દ્વારા ભાજપ પર પ્રહાર કરવામાં આવે છે। એટલે મૂળ વસ્તુ શું છે કે બંને પાર્ટીઓ એકબીજા પર આક્ષેપ પ્રત્યાક્ષેપ કરી રહી છે। ગુજરાતના મુખ્યમંત્રી ગાંધીનગરમાં એક કાર્યક્રમમાં હાજરી આપે છે અને હાજરી દરમિયાન સીએમ ભૂપેન્દ્ર પટેલ બાળકોને સલાહ આપે છે। સલાહ એવી આપે છે કે બાળકોએ પોતાના મોબાઈલમાં સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતા પહેલા સમય મર્યાદા નક્કી કરી નાખવી છે, કારણ કે અત્યારે સમય ભણવાનો છે। એટલે સીએમએ ભણવા ઉપર વધારે ભાર મૂક્યો છે। હા, સોશિયલ મીડિયા વાપરો પણ કે સમય મર્યાદામાં। જુઓ ભૂપેન્દ્ર પટેલ બાળકોને કેવી સલાહ આપી રહ્યા છે। કેટલા જણે ટીવી કે સોશિયલ મીડિયા જોવાનો ટાઈમ નક્કી કર્યો છે આટલા બેઠેલામાંથી? એ નક્કી કરીને મને કહે, કોઈ આંગળી ઊંચી કરીને બતાવી શકે કે ભાઈ હા મેં 1 કલાક, 2 કલાક, અડધો કલાકનો ટાઈમ નક્કી કર્યો છે એવું? નહીં, જેટલી ઈચ્છા થાય એટલું જોવાનું એમ ને? કોઈએ નક્કી નથી કર્યો? શું વાત છે? બોલ ભાઈ। 3 થી 4 1 કલાક, વેરી ગુડ। એના તાળીઓથી વધાવવો પડે। કેમ તો કે અત્યારે 1 કલાક નક્કી કરવું એ બી અગત્યનું છે। નહીતર શું છે કે પછી અંદર અંદર કદાચ ચર્ચા એ લોકો કરે, તું ગપ્પા મારે છે ને બધું બરોબર છે, એ એમનો પોતાનો બધાના આમાં શું છે મિત્રો બધા એકબીજાને જાણતા હોય પણ છતાંય એના મગજમાં છે કે મારે આ નક્કી કરવું છે, એના માટે બી એને પ્રોત્સાહિત કરવો પડે કે ભાઈ આ કરવું જરૂરી છે। કારણ કે અત્યારે નક્કી ખરેખર આ એવી વસ્તુ છે કે જેમાં તમે પરોવાઈ જાઓ તો તમને ખબર જ ના પડે કેટલો ટાઈમ ગયો। અમારા બધામાંથી પૂછો તો એમને ખબર ના પડે। સોશિયલ મીડિયા ચાલુ કર્યું એક વખત તો કેટલો ટાઈમ થયો ને કેટલી રોટલી ખાઈ ગયા એ ખબર ના પડે, જો ખાતા ખાતા જોતા હોય તો। સામેથી બૂમ આવે કે હવે બહુ થયું, પતી ગયું છે એમ। એટલે આની અંદર વિદ્યાર્થીઓ ખાસ નક્કી કરવું જોઈએ કે ભાઈ આ વારે ઘડીએ કહેવાનું મારું એટલો જ તાત્પર્ય છે કે આની અંદર ટાઈમ તમારો અત્યારે એની અંદર તમારે જરૂર નથી। તમે મોટા થઈ જાઓ પછી થોડો ઘણો ટાઈમ વધારે ઓછો તમે કરો, બરોબર છે, ભણી લીધા પછી
પણ ટાઈમ તમે નક્કી કરજો તો તમારા ભણતર માટે એ ખૂબ આવશ્યક રહેશે. અને તમારા કોઈ જાહેર કાર્યક્રમની અંદર લવિંગજી ઠાકોર હાજરી આપે છે. હાજરી તો આપે છે, પરંતુ આ સભામાં જ્યારે ભાષણની વાત આવી ત્યારે લવિંગજી ઉઠીને ચાલતા થયા. ત્યાંના સભા સંચાલકે વિનંતી પણ કરી કે લવિંગજી ઠાકોર, સમાજ અહીંયા બેઠી છે તો સમાજને 2 શબ્દો કહો, 5 મિનિટનો સમય કાઢો. પણ લવિંગજી ઠાકોર રોકાયા નહીં. આ વિડીયો ક્યારનો છે, કેમ વાયરલ થઈ રહ્યો છે એની મને ખબર નથી, પણ લવિંગજી સભા છોડીને ગયા, મતલબ લવિંગજીને કંઈક ઇમરજન્સી કામ આવ્યું છે. સાહેબ વસ્તી બેઠી છે, સાહેબ વસ્તી બેઠી છે એટલે ધારાસભ્ય શ્રી લવિંગજી સાહેબને જો થોડો ટાઈમ હોય તો વિનંતી કરું છું સાહેબ 5 મિનિટ, સાહેબ 5 મિનિટ. હજી સમાજ બેઠો છે સાહેબ, સમાજ બેઠો છે, તમને સાંભળવા છે સાહેબ. બાળકોને નેતાઓના ભાષણ નથી ગમતા એવું હું નથી કહેતો, ગુજરાતના મુખ્યમંત્રી સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ કહે છે. સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ કહે છે કે બાળકોને આપણા ભાષણમાં કોઈ ઇન્ટરેસ્ટ હોય નહીં, એટલે એમને એક ટ્રેક પર લાવવા માટે આપણે રમૂજી અંદાજમાં કંઈક કહેવું પડે. એટલે સીએમ આ સભાની અંદર, આ કાર્યક્રમની અંદર બાળકોને રમૂજી અંદાજમાં શું કહી રહ્યા છે એ તમે સાંભળી લો. ના આપણે કશું એમાં, આ તો ખાલી 2 મિનિટ. કારણ કે આ વિદ્યાર્થીઓ છે ને એમને પછી બહુ સાંભળવું ગમે નહીં લાંબુ, એટલે થોડા રિલેક્સ થાય ને એમ. છોકરાઓને ભણતા અત્યારે કોઈ બી કહે તો સાંભળાય એવું નથી. છોકરાઓને એવું છે, મમ્મી પપ્પા કહે તોય ગમતું નથી ને. અત્યારે બસ આટલું જ. નવા રાજકીય વિવાદ સાથે, નવા રાજકીય મુદ્દા સાથે ફરી ગપશપ કરીશું. આ સાથે જ મુંબઈ સમાચારના તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મને લાઈક કરવાનું, શેર કરવાનું, કમેન્ટ કરવાનું અને ફોલો કરવાનું ના ભૂલતા. નમસ્કાર.